રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ મળેલી જનરલ બોર્ડ બેઠકમાં નાગરિકો માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં બાકી વેરા પર મુદ્દલ રકમથી વધુ વ્યાજ ન વસૂલવાની મનપા દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા નવી હોકર્સ ઝોન પોલિસી અંતર્ગત ફરિયાદોનું નિયમન કરાશે. જાહેર જનતા પાસેથી પણ સૂચનો મેળવી આ પોલિસીને આખરી ઓપ આપવામાં આવશે. આજે જનરલ બોર્ડની બેઠકમાં સૌપ્રથમ પ્રશ્નોત્તરી જે અલગ અલગ કોર્પોરેટરશ્રીઓ પ્રશ્નો પૂછ્યા હોય એવા કુલ 42 પ્રશ્નો હતા, જેના તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યા છે. આ સિવાય બે મહત્વના નિર્ણયો જે પ્રસ્તાવ રૂપે પસાર થયા, એક તો નામકરણ હતું એ થયું, અને બીજું સ્ટેન્ડિંગ કમિટીએ 5,000 રૂપિયાનો પાણી વેરામાં વ્યાજમાં છૂટ આપી હતી અને 5,000 રૂપિયાની મિલકત વેરામાં વ્યાજમાં છૂટ આપી હતી. જનરલ બોર્ડે એમાં સુધારીને જેમની મુદ્દલ છે એનાથી વધારે વ્યાજ ન વસૂલવું એવો મહત્વનો લોકોને રાહત આપતો ઠરાવ પસાર કર્યો છે. સમજવા માટે કહું છું, ઉદાહરણ તરીકે કોઈનું બાકી વેરાનું બિલ છે 1 લાખ રૂપિયા હોય તો 1 લાખ રૂપિયા ઉપર મહત્તમ 1 લાખ સુધીનું જ વ્યાજ વસૂલ કરવું, આટલો બહુ મોટો મહત્વનો જેના જૂના માંગણા બાકી છે અને લોકોની મહદ અંશે ક્યાંક ને ક્યાંક એવી અમારા સુધી વાતો આવી હતી ફરિયાદ સ્વરૂપે અને રજૂઆત સ્વરૂપે કે કોર્પોરેશનને જૂના બિલ જનરેટ નથી કર્યા, અમને ક્યારેય કોઈ વખત માગ્યું નથી અને સીધું અત્યારે વ્યાજ સહિતનું બિલ દેવામાં આવ્યું છે, જે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે ખૂબ અઘરું હતું ભરવા માટે, કારણ કે એનો ફિગર બહુ મોટો આવતો હતો. ત્યારે આજે જનરલ બોર્ડે આને લિબરલ કરીને જેટલું તમારું મુદ્દલ બાકી હોય એટલું જ મહત્તમ વ્યાજ વસૂલવું, આવો મહત્વનો એક ઠરાવ કર્યો છે. બીજો ઠરાવ માર્કેટ સમિતિનો જે અમને મિનિટ્સ મોકલવામાં આવી હતી, જેને અધ્યક્ષ સ્થાનેથી અર્જન્ટ બિઝનેસ તરીકે સમાવવામાં આવ્યું હતું, એ હોકર્સ ઝોનની પોલિસી, એની એક ડ્રાફ્ટ પોલિસી આખી રાજકોટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે કે જેમાં અલગ અલગ વિસ્તારોમાં જે દર એકાદ દિવસે રવિવારી, જેને આપણે કહીએ છીએ સોમવારી મંગળવારીની જે બજારો ભરાતી હોય છે ને, જેને લીધે ટ્રાફિક ખૂબ ડિસ્ટર્બ થાય છે, એટલે લોકોને એમાં મુશ્કેલી થતી હોય છે. જેની સામે નાના ફેરિયાઓ છે કે જે રોજે રોજનું પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, એનો પણ ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા પોતાના હસ્તકના ચારેય દિશામાં અને અલગ અલગ ઝોનમાં પ્લોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એની અંદર હવેથી આ બજારો ભરાશે. આ સિવાય રોડ ઉપર જે રેકડીઓની સમસ્યા હોય છે, જેને લીધે પણ ટ્રાફિક સમસ્યા બહુ મોટા અંશે સર્જાતી હોય છે, એ રોડને અમે આઈડેન્ટિફાઈ લગભગ 22-23 જેવા કર્યા છે અને લોકો પાસે સૂચનો માટે મૂક્યા છે કે આમાં વધારો કરવો છે કે ઘટાડો કરવો છે. એ રોડ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં હવેથી કડક ઝુંબેશ ચલાવવામાં આવશે ને એક પણ જાતની રેકડીઓને ઊભી રહેવા દેવામાં આવશે નહીં, અને એની સામે એમને હોકર ઝોનની નવી જગ્યાઓ પણ કોર્પોરેશન ફાળવશે. આ સિવાય જે ચકરડી નાના બાળકોને પેરેન્ટ્સ રિફ્રેશમેન્ટ માટે લઈ જતા હોય છે, એ પણ રાત્રે ગમે ત્યાં ઊભી રહેતી હોય છે. ખાસ કરીને રેસકોર્સ વિસ્તારમાં ચકરડીવાળાને પણ ગુજરાન ચલાવવાની મુશ્કેલી થતી હોય છે અને વીઆઈપી પ્લોટ છે એટલે એને હાલતા ખાલી કરાવવાનો હોય છે, અને પછી આડેધડ રાજકોટમાં ક્યાંક એ થાય છે, તો એનું નિયમન થાય, નાના બાળકોની સુરક્ષા જળવાય માટેના નિયમ અનુસારનું એનું ફૂટિંગ અને ફાઉન્ડિંગ થાય, અને એ પ્રમાણે કોર્પોરેશન એને પણ નિયમિત કરવાનું છે ને નિયમન કરવાનું છે ને એના પણ પ્લોટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે. આમ બહુઆયામી રીતે રાજકોટમાં સર્વગ્રાહી રીતે કદાચ સર્વપ્રથમવાર કહી શકાય એવી પોલિસી મૂકી છે, અને તેમ છતાં પણ સર્વપ્રથમવાર છે એટલે લોકોના પણ સૂચનો આમાં આવકાર્ય છે, કારણ કે છેલ્લે એન્ડ યુઝર છે એ આપણી રાજકોટની જનતા છે, તો એ સૌથી સારી રીતે આપણને સજેસ્ટ કરી શકે કે આ કરાય ને આ ન કરાય. એના માટે લોકો માટે પણ આ પોલિસી ખુલ્લી મૂકવામાં આવી છે, કોર્પોરેશનની વેબસાઇટ ઉપર પણ આ મુકાશે, અને આપ સૌ મીડિયા કર્મીઓને પણ વિનંતી છે કે આ પોલિસીનો લોકોમાં બહોળો પ્રચાર થાય અને કંઈ સુધારા વધારાના અંતે તંત્રને પણ કંઈ સૂઝે તો આવતા જનરલ બોર્ડમાં અને ફાઇનલ મંજૂરી દેવામાં આવશે. ખાસ કરીને તમે અધિકારીઓને આ સૂચના આપી છે અને જવાબો અધૂરા આપે છે અથવા નથી આપતા, એટલે જનરલ બોર્ડ એ બહુ મહત્વની વસ્તુ છે. જીપીએમસી એક્ટમાં સર્વોચ્ચ પાવર કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુજરાતમાં જનરલ બોર્ડ પાસે છે.
ત્યારે જનરલ બોર્ડના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રશ્ન કરતા હોય છે ત્યારે એ પ્રશ્નને એકદમ સચોટતાથી ગંભીરતાથી લઈ અને એમાં જે કોઈ માહિતી આપવામાં આવે છે, જેમ પાર્લામેન્ટમાં આપવામાં આવતી માહિતીની એક મહત્વ હોય છે, મર્યાદા હોય છે કે એમાં ક્યારેય અતિશયોક્તિ ન હોઈ શકે, ક્યારેય એમાં ખોટું ન ચાલી શકે. માટે ક્યાંક ને ક્યાંક જનરલ બોર્ડમાં એવી રજૂઆત આવી હતી કે કોર્પોરેટરશ્રીઓને જે ખાતરી આપવામાં આવી છે એ પૂર્ણ નથી થઈ, માટે તંત્રને ટકોર કરેલી છે.